25 26 24 માં શું કે છે 2 cos x 3 sin x 6 cos x 4 sin x dx. આમાં શું કરશું ચાલો જોઈએ. તો I બરાબર સંકલનમાં 2 cos x 3 sin x છેદમાંથી આ બંનેમાંથી બે કોમન કાઢી લઈએ તો શું થાય 3 cos x 2 2 4 2 sin x dx. તો જો આ બંને પદ સરખા થઈ ગયા ને બરાબર. ચાલો હવે આનું વિકલન મતલબ આનો આપણે આદેશ લઈશું છેદનો. તો શું થાય 3 cos x 2 sin x બરાબર t આદેશ લેતા. તો ચલો શું થાય આનું વિકલન 3m ને cos નું વિકલન ઋણ sin x 2 sin નું cos x dx બરાબર dt. આને થોડું વ્યવસ્થિત લખી દઈએ 2 cos x 3 sin x dx બરાબર dt. બરાબર. તો જો બેટા આ જે પદ મળ્યું ઉપરનું અંશવાળું પદ આખું થઈ ગયું આપણા જોડે તેના બરાબર શું થઈ ગયું dt. છેદમાં આની જગ્યાએ શું ધાર્યા હતા t. તો લખી દઈએ I બરાબર 1/2 સંકલનમાં ઉપરના બરાબર તો શું થઈ ગયું dt છેદના બરાબર t. તો 1/2 log mod of t plus c. 1/2 log એની જગ્યાએ શું ધાર્યા હતા આપણે 3 cos x 2 sin x plus c. હવે જો બેટા આટલા બધા દાખલા જોયા એના અંદર તમને આઈડિયા આવી ગયો છે તો આપણે આદેશ કેમ લઈએ છે. આદેશના અંદર શું થાય રકમ જ્યારે તમને મોટી લાગતી હોય એ વખતે એનું સ્વરૂપ નાના થઈ જાય અને તમારો દાખલો સાદી મેથડથી એકદમ આપણે ગણી શકીએ. બરાબર. ચાલો અહીંયા જોઈએ. અહીંયા પણ આપણે એક કામ કરશું I બરાબર cos2x cos નું વ્યસ્ત શું થઈ જાય sec2x તો આપણે ઉપર લખી દઈએ sec2x dx નીચે 1 10x નો વર્ગ. તો ચલો 1 10x બરાબર t આદેશ લેતા. બરાબર. એકનું વિકલન 0 t નું 10x નું શું થાય sec2x dx બરાબર dt. ચલો જરૂર ઉપર sec2x dx ની છે તો -1 સામે મૂકી દઈએ તો શું થઈ જશે sec2x dx બરાબર -dt થઈ જાય. બરાબર. ચલો વેલ્યુ મૂકી દઈએ I બરાબર -1 સંકલનમાં sec2x dx બરાબર dt છેદમાં 1 10x ની જગ્યાએ શું થાય t2 બરાબર 1 10x ની જગ્યાએ t લખ્યા ને એના ઉપર નો વર્ગ આવ્યો. ચલો -1 t ની -2 પાવર તો શું થાય -1 t ની -2 + 1 નીચે -2 + 1 + c. ચલો માઈનસ t ની -1 ઘાત નીચે -1 ઘાત + c. આ તો પ્લસ થઈ ગયું. ચલો t ની વેલ્યુ કેટલી હતી આપણા જોડે 1 10x. હવે એની ઇન્વર્સ છે તો આપણે આવું લખી શકીએ 1/1 10x + c. આપણો જવાબ જો -2 + 1 -1 આ -1 તો હતા જ એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. t ની -1 ઘાત એટલે 1/t લખાશે તો 1/t t ની વેલ્યુ કેટલી હતી 1 10x તો આપણે મૂકી દીધી. બરાબર. ચાલો પેલો એક્ઝામ્પલ અહીંયા આપણે ડાયરેક્ટલી આદેશ લઈ શકશું √x = t આદેશ લેતા. બરાબર. ચાલો શું થાય √x = t √x નું વિકલન શું થાય 1/2 √x dx = dt થશે. ચલો જરૂર છે ની છે 1/√x dx ની તો બે ને સામે મોકલી દઈએ 1/√x dx = 2 dt. ચલો આ વેલ્યુ ઉપર મૂકી દઈએ સંકલનમાં તો શું થશે cos t * 2 dt. ચલો cos √x ની જગ્યાએ t એટલે cos t. ચલો 1/√x * dx એની જગ્યાએ શું લખવાના 2 dt 2 બહાર આવી જશે સંકલનમાં cos t dt. ચલો બે cos નું સંકલન sin t + c તો 2 sin t ની જગ્યાએ શું લખી શકીએ √x + c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. ચાલો બીજા જોઈએ દાખલા. તો બીજા દાખલા જોઈએ. આમાં શું કહે છે
I બરાબર સંકલનમાં √sin 2x * cos 2x dx. તો આપણે અહીંયા એક કામ કરીએ, sin 2x બરાબર t આદેશ લેતા તો sin નું વિકલન શું થાય, cos 2x * 2 dx બરાબર dt. ચલો આપણે જરૂર છે ની છે cos 2x dx, તો cos 2x dx બરાબર dt/2 આવું થઈ જશે. તો આ વેલ્યુ આપણે મૂકી દઈએ, I બરાબર સંકલનમાં √t * dt/2. તો 1/2 બહાર આવી જશે, સંકલનમાં t ની 1/2 પાવર dt. તો 1/2 t ની 1/2 + 1 નીચે પણ 1/2 + 1 + c. તો 1/2 t ની 3/2 નીચે શું થશે 3/2 પણ 2 પર લખી દો, 2 2 કટ તો શું બચ્યા t ની 3/2 પાવર upon 3 + c. t ની વેલ્યુ કેટલી હતી આપણા જોડે sin 2x, તો sin 2x ની 3/2 પાવર upon 3 + c બરાબર. આનું તમારું વર્ગમૂળના અંદર ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો, √sin 2x ની 3 પાવર આવું પણ લખી શકાય, કોઈ વાંધો નથી. ચલો અહીંયા શું થશે 1 + sin x. તો આપણે એક કામ કરીએ, 1 + sin x બરાબર t આદેશ લેતા તો શું થાય 1 નું 0 પ્લસ sin નું cos x dx બરાબર dt. તો ચલો આ વેલ્યુ મૂકી દઈએ, I બરાબર સંકલનમાં cos x dx બરાબર તો શું થઈ ગયું dt, નીચે √1 + sin x મતલબ √t, સંકલનમાં t ની -1/2 ઘાત dt શું થાય t ની -1/2 + 1 નીચે -1/2 + 1 + c. ચલો t ની 2 કા 2 2 - 1 1/2 નીચે પણ 1/2 + c. t ની વેલ્યુ કેટલી છે આપણા જોડે 1 + sin x, 1 + sin x 1/2 ઘાત અને નીચેનો 2 ઉપર જતો રહે છેદનો છેદ + c. તો 2 વર્ગમૂળના અંદર 1 + sin x + c બરાબર. ચાલો પેલો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણે log x ને ઉતારી લઈએ, તો log sin x બરાબર t આદેશ લેતા. તો ચલો log x નું વિકલન શું થાય 1/x. તો અહીંયા શું થશે 1/sin x, અને પાછું sin x નું વિકલન શું થાય cos x બરાબર dx બરાબર dt. તો જો cos/sin શું થઈ ગયા cot x dx બરાબર dt. આ વેલ્યુ મૂકી દઈએ તો ઉપર જો cot x dx બરાબર શું થઈ જવાના dt, log sin x ની જગ્યાએ થઈ જશે t બરાબર, તો t²/2 + c. તો શું થશે t ની જગ્યાએ log sin x ની 2 ઘાત નીચે 2 + c. આપણો જવાબ થઈ જશે બરાબર. ચાલો આગળ જોઈએ. ચાલો બેટા 30 જો તમે આટલા બધા દાખલા પ્રેક્ટિસ કરી હોય ને તો તમને થોડો પણ આઈડિયા આવી જશે કે શું કરવાનું બરાબર. ચલો અહીંયા કોનો આપણે આદેશ લઈશું, કોનું વિકલન સેટ થાય છે છેદનું થશે બરાબર, cos નું વિકલન sin dx. અહીંયા પણ એવું છે જો sin to sin, ખાલી વર્ગનો જ ફરક આવશે, બંને દાખલા એઝ ઇટ ઇઝ આવવાના બરાબર. ચાલો કરીએ ટ્રાય. 1 + cos x બરાબર t આદેશ લેતા ચલો શું થાય cos નું વિકલન -sin x dx બરાબર dt. cos નું વિકલન ઋણ થાય, આપણે જરૂર છે sin x dx બરાબર -dt. વેલ્યુ મૂકી દઈએ તો શું થશે -12 કાઢી લઉં, dt ઉપર લખી દઉં, નીચે t થઈ જવાના 1/t -log |t + c -log |t ની જગ્યાએ શું લખી શકીએ 1 + cos x + c. જવાબ થઈ ગયો બરાબર. ચલો આના જેવું ધ્યાન રાખો, અહીંયા શું થશે 1 + cos x બરાબર t આદેશ લેતા
ચલો અહીંયા શું થશે માઈનસ sin x dx બરાબર dt. તો sin x dx બરાબર માઈનસ dt. બરાબર આના જેવું જ as it is, કોઈ ફરક નહીં. I બરાબર માઈનસ સંકલનમાં ઉપર dt, નીચે 1 plus cos x ની જગ્યાએ t સ્ક્વેર, તો માઈનસ સંકલનમાં t ની માઈનસ 2 ઘાત dt, માઈનસ t ની માઈનસ 2 પાવર, તો માઈનસ 2 plus 1 upon માઈનસ 2 plus 1 plus c. ચલો શું થાય માઈનસ t ની માઈનસ 2 plus 1 minus 1 upon minus 1 plus c. આ તો પ્લસ થઈ જવાનું, તો t ની જગ્યાએ શું મૂકી દઈએ 1 plus cos x ની માઈનસ 1 ઘાત plus c, તો 1 upon 1 plus cos x plus c. જવાબ થઈ ગયો. બરાબર. 32મો દાખલો. આ થોડો વેરાયટી છે, આપણે જોઈએ. સંકલનમાં cot x ની જગ્યાએ હું શું લખી શકું 1 plus cos x upon sin x dx. ચલો આનું સાદું રૂપ આપીએ તો શું થાય sin x અહીંયા પૂરાઈ જશે, તો sin x plus cos x, બંનેના છેદમાં શું આવી જવાનું sin x, છેદનો છેદ ક્યાં જતો રહે ઉપર, આપણે હું અહીંયા લખું ડાયરેક્ટ sin x dx. બરાબર. ચલો હવે અંશ અને છેદને બે વડે ગુણી નાખીએ, તો 1/2 2 sin x નીચે sin x plus cos x dx. બરાબર. હવે જોઈએ આપણે થોડા ભાગ પાડીએ છીએ. 1/2 સંકલનમાં 2 sin x એટલે sin x minus cos x, તો sin x plus cos x, બીજી વખત માઈનસ જો sin x આવી ગયા ને એકવાર, તો આપણે બીજા પ્લસ sin x ની જરૂર પડશે, તો આપણે અહીંયા લખું cos x minus sin x, નીચે sin x plus cos x dx. આવું કેમ કર્યું તો જો sin x minus cos x, તો જો cos x minus cos x 0 થઈ જશે, sin x minus minus plus sin x એટલે 2 sin x થઈ જવાના. આપણે થોડું સેટલમેન્ટ કર્યું. ચલો બંને છેદ અલગ અલગ આપી દઈએ, તો 1/2 સંકલનમાં sin x plus cos x, નીચે પણ sin x plus cos x dx, minus 1/2 સંકલનમાં અહીંયા શું થશે cos x minus sin x નીચે sin x plus cos x dx. બરાબર. ચાલો આનું સંકલન શું થાય 1/2, આ તો ઉડી ગયા, તો શું થઈ ગયું 1 dx, તો આનું શું થશે 1/2 x. બરાબર. ચલો વાળો આનું સંકલન શું રહેશે -1/2. બરાબર. હવે અહીંયા આદેશ લેવાની જરૂર પડશે, આપણે શેની આદેશ લેવાની જરૂર પડશે. આપણે એક કામ કરીએ, સંકલનમાં cos x minus sin x upon sin x plus cos x dx minus 1/2 સંકલનમાં cos x minus sin x upon sin x plus cos x dx. હવે આનો આદેશ લઈએ છે, પેલાનો અલગથી આદેશ લઈએ આપણે. તો આનો આદેશ શું થાય sin x plus cos x બરાબર t આદેશ લેતા. હવે ગ્રીન કલરનો જેટલો પાર્ટ છે એની જ પ્રોસેસ થઈ કરીએ છીએ, આની તો થઈ ગઈ ઓલરેડી. બરાબર. તો અહીંયા શું થશે sin નું વિકલન ઋણ minus cos x થવાનું, ના sin નું cos x, cos નું minus sin x, તો cos x minus sin x dx બરાબર dt. અહીંયા વેલ્યુ મૂકીએ તો શું થશે, આ તો 1/2 x એમને માઈનસ અહીંયા શું થવાના 1/2 સંકલનમાં dt/t. આનું સંકલન શું થાય 1/2 x minus 1/2 log mod of t plus c. આનો જવાબ શું થશે હવે 1/2 x
-1/2 log t ની જગ્યાએ શું લખવાનું આપણે આદેશ કોને લીધો sin x + cos x તો sin x + cos x + c આપણો જવાબ થઈ ગયો બરાબર લખી નાખો ચાલો બેટા 33 નો એક્ઝામ્પલ આગળના દાખલા જેવો જ છે કશું નવું નથી 1/1 - sin x / cos x dx આ 10 ને કન્વર્ટ કરી દીધા ચલો આનું સાદું રૂપ આપી દો તો જો cos x અહીંયા ગુણાઈ જાય તો cos x - sin x છેદમાં આવી જશે cos x - sin x આ છેદનો છેદ ક્યાં જતો રહે ઉપર તો ઉપર જતા રહેવાના cos x dx ચલો અહીંયા હું 2 વડે ગુણી દઉં અને 2 વડે ભાગી નાખું તો 1/2 અને અહીંયા 2 વડે ગુણાઈ ગયા બરાબર તો ચાલો શું થશે 1/2 છેદમાં cos x - sin x અંશના અંદર આપણે થોડું એડજસ્ટમેન્ટ કરીએ cos x - sin x plus x sin x રાખીએ minus sin x minus cos x તો જો sin x minus sin x જતા રહેશે ને cos x minus minus plus cos x તો શું થઈ જવાના 2 cos x બરાબર ચાલો હવે બંનેને છેદ અલગ અલગ આપી દઈએ તો 1/2 અહીંયા શું થશે cos x plus sin x નીચે cos x minus sin x dx minus 1 dx થઈ જવાનું આવું ચાલો હવે આદેશ લઈ લઈએ cos x minus sin x બરાબર t આદેશ લેતા ચલો આનું શું થશે cos x નું minus sin x minus cos x dx બરાબર dt તો ચલો માઇનસ બાર કાઢી લઉં તો sin x plus cos x dx બરાબર dt આ માઇનસ આ બાજુ મોકલી દઉં શું થઈ જાય માઇનસ dt આ વેલ્યુ આમાં મૂકી દઈએ તો શું થશે ચલો 1/2 સંકલનમાં cos x minus sin x એટલે 1/t બરાબર ઉપરનું થઈ જવાનું dt માઇનસ એકનું સંકલન x બરાબર સોરી અહીંયા પણ 1/2 આવવાના ના તો 1/2 into x plus c ચલો અહીંયા શું થાય 1/2 log mod of t minus x/2 plus c તો 1/2 log t ની વેલ્યુ કેટલી હતી આપણા જોડે cos x minus sin x minus x/2 plus c આપણો જવાબ થઈ ગયો બરાબર આ પણ સારો એક્ઝામ્પલ છે ચલો એક કામ કરીએ છેદના અંદર cos વડે ગુણીએ અને cos વડે ભાગીએ કોના છેદમાં બીજી કોઈ જગ્યાએ નહીં તો જો અંશ એમને એમ રહેશે √10x as it is dx પણ as it is છેદમાં શું કરવાનું cos x વડે ભાગીએ તો જો sin x upon cos x અને cos x વડે ગુણી નાખો તો શું થાય cos square x આવું થશે ચલો સંકલનમાં √10x નીચે 10x બરાબર ઇન્ટુ cos square x dx ચલો cos square x એટલે શું થવાનું sec square x dx નીચે ચલો √10x upon 10x તો 1/√10x બરાબર और 10x बराबर t आदेश ले तो शू थशे 10x નું sec square x dx बराबर dt तो शू થઈ જાય સંકલનમાં dt upon √t થઈ જવાનું ચલો √t નું સંકલન શું થાય t ની -1/2 પાવર +1 upon -1/2 +1 c चलो तो t ની જગ્યાએ કેટલા ધાર્યા હતા આપણે 10x તો 10x ની પાવર કેટલી થવાની -1/2 +1 मतलब 1/2 બરાબર નીચે પણ શું થઈ જશે 1/2 + c આ 2 ઉપર જતા રહેશે તો આપણો જવાબ શું થઈ જવાનો
2√10x પ્લસ c 2 ઉપર જતા રહે તો 2 અને 10 ની 1/2 પાવર એટલે શું થઈ જાય √10x પ્લસ c બરાબર. ચાલો 35મો એક્ઝામ્પલ. અહીંયા શું થશે? આ તો ઈઝી છે. 1 પ્લસ log x બરાબર t આદેશ લેતા. ચલો 1 પ્લસ log x 1 નું 0 log x નું 1 upon x dx બરાબર dt. તો જો 1 upon x આપેલા જ છે આપણને, dx થઈ ગયા તો I બરાબર સંકલનમાં t નો વર્ગ dt લખાય. તો t ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ c. t ની જગ્યાએ કેટલા લખવાના? 1 પ્લસ log x ની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ c. હો જાઓ બરાબર. ચલો આગળના એક્ઝામ્પલ જોઈએ. ચાલો બેટા 36મો એક્ઝામ્પલ. જો અહીંયા રકમ મોટી દેખાય છે પણ દાખલા ઈઝી છે બરાબર, કોઈ ચિંતા જેવું નથી. અહીંયા આપણે એક કામ કરીએ, સંકલનમાં x પ્લસ 1 અપોન x. આ જે x હતો બરાબર. હવે અહીંયા જો સરવાળો કે બાદબાકીથી આ બે કૌંસ કોઈ જોડાયેલા નથી, ગુણાકારથી જોડાયેલા છે. એટલે આ x આના છેદમાં લખવો હોય તો પણ લખાય, આના છેદમાં લખવો હોય તો પણ લખાય. તો આપણે આના છેદમાં લખીએ છીએ અને અહીંયા શું થવાનું? x પ્લસ log x નો સ્ક્વેર dx. ચલો સંકલનમાં x upon x કરું તો 1 પ્લસ 1 upon x, x પ્લસ log x નો સ્ક્વેર dx આ રીતે લખાય. ચલો હવે x પ્લસ log x બરાબર t આદેશ લેતા. તો શું થાય? x નું વિકલન 1, log x નું 1 upon x બરાબર dx બરાબર dt. તો જો 1 પ્લસ 1 upon x dx બરાબર dt આવી ગયા. મૂકી દઈએ વેલ્યુ. તો શું થવાની? સંકલનમાં મૂકીએ તો સંકલનમાં x પ્લસ log x ની જગ્યાએ t ધાર્યા હતા, t નો વર્ગ dt મતલબ t ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. તો t ની 3 ઘાત એટલે t ની જગ્યાએ કેટલા લખવાના? x પ્લસ log x ની 3 ઘાત ભાગ્યા 3 વત્તા c. છે ને મજાનો દાખલો? ચાલો 37મો જોઈએ. અહીંયા શું કરશું? કોઈ આઈડિયા? અહીંયા પણ ડાયરેક્ટલી આપણે આદેશ લેવો તો લઈ શકાય બરાબર. ચાલો ટ્રાય કરીએ. tan ઇનવર્સ x ની 4 ઘાત બરાબર t આદેશ લેતા. ચલો tan ઇનવર્સ x નું વિકલન શું થાય? 1 upon 1 plus x સ્ક્વેર. તો 1 upon 1 plus x. x ની જગ્યાએ તમારે શું આપેલું છે અહીંયા? tan ઇનવર્સ x નું થાય 1 upon 1 plus x સ્ક્વેર. તો આપણો આ x છે, x નો વર્ગ એટલે x ની 4 ઘાતની 2 ઘાત આવું થશે. અને પાછું x ની 4 ઘાતનું વિકલન શું થાય? 4x ની 3 ઘાત dx બરાબર dt. ખ્યાલ આવ્યો શું કર્યું? tan ઇનવર્સ x નું વિકલન શું થાય? 1 upon 1 plus x સ્ક્વેર. તો x સ્ક્વેર મતલબ x આપણો શું છે? x ની 4 ઘાત, x ની 4 ઘાતનો વર્ગ. પાછું x ની 4 ઘાતનું વિકલન શું થાય? ઘાત આગળ એક ઘાત ઓછી, તો 4 × x ની 3 ઘાત dx બરાબર dt બરાબર. ચાલો આનું થોડું સાદું રૂપ આપી દઈએ તો શું થશે? 1 upon 1 plus x ની 8 ઘાત 4 દુ 8 બરાબર ઇન્ટુ x ની 3 ઘાત dx. આપણે જરૂર એટલાની જ છે. જો x ની 3 ઘાત આવી ગયા ઉપર, 1 plus x ની 8 ઘાત નીચે આવી ગયા, dx આવી ગયા બરાબર. વધારાનું કોણ હતું? 4, તેને સામે મોકલી દે તો dt upon 4 બરાબર. ચાલો વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? I બરાબર સંકલનમાં x ની 3 ઘાત upon 1 plus x ની 8 ઘાત, બીજું છે આપણા જોડે sin tan ઇનવર્સ x ની 4 ઘાત dx. જો રેડ કલર નું દેખાય છે તમને આ રહ્યું બરાબર. એના બરાબર શું થઈ જવાના? dt by 4. 1 by 4 હું કોમન કાઢી લઉં બરાબર, એની જગ્યાએ થઈ જવાના dt. ચલો બીજું sin tan ઇનવર્સ x ની 4 ઘાત બરાબર તો શું ધાર્યા હતા? તો t. sin t નું સંકલન શું થાય? 1 by 4. sin નું સંકલન ઋણ
તો માઇનસ cos t પ્લસ c. તો cos માઇનસ cos t ની જગ્યાએ શું લખવાના પાછા? tan ઇનવર્સ x ની 4 પાવર નીચે 4 પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. મેં નતું કીધું જેટલી રકમ મોટી દેખાય એટલો દાખલો સહેલો થશે. ચાલો બેટા, લાસ્ટ બે MCQs આપણે જોઈએ. અહીંયા છેદ બરાબર આપણે આદેશ લઈ લઈએ કે x ની 10 પાવર પ્લસ 10 ની x પાવર બરાબર t આદેશ લેતા. બરાબર. ચાલો આનું વિકલન કરીએ. તો x ની 10 ઘાત નું વિકલન શું થાય? 10 x ની 9 ઘાત પ્લસ 10 ની x પાવર. આ કોનું વિકલન હતું? e રેઝ ટુ x. e રેઝ ટુ x નું વિકલન શું થાય? e રેઝ ટુ x ઇન્ટુ log e બેઝ a એટલે 10 dx બરાબર dt. બરાબર. ચાલો આ વેલ્યુ મૂકી દઈએ ઉપર તો શું થશે? સંકલનમાં આના બરાબર તો શું મળ્યા? dt છેદમાં શું થઈ ગયો? t. તો log mod of t પ્લસ c. તો log t ની વેલ્યુ કેટલી થવાની? x ની 10 પાવર પ્લસ 10 ની x પાવર પ્લસ c. જવાબ થઈ ગયો. બરાબર. ચાલો પેલો 39મો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક કામ કરીએ. ઉપર અંશમાં 1 છે. બરાબર. તો આપણે આ sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x મૂકી શકીએ. sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx. બરાબર. આવું મૂકી શકાય. કેમ? કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x તો શું થાય? 1 થવાનો. છેદમાં શું આવવાના? sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x. ચાલો અંશ અને છેદ, અંશ જે ખરો ને sin સ્ક્વેર x અને cos સ્ક્વેર x બંને છેદ અલગ અલગ આપી દઈએ. તો શું થશે? સંકલનમાં sin સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x પ્લસ સંકલનમાં cos સ્ક્વેર x અપોન sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x dx. બંનેને આપણે છેદ અલગ અલગ આપી દીધા. બરાબર. ચલો અહીંયા શું થશે? 1 અપોન cos સ્ક્વેર x dx પ્લસ અહીંયા શું થશે? 1 અપોન sin સ્ક્વેર x dx. ચલો cos સ્ક્વેર x નું શું થાય? સંકલનમાં sec સ્ક્વેર x dx પ્લસ સંકલનમાં cos x સ્ક્વેર x dx. ચલો sec સ્ક્વેર x નું સંકલન શું થાય? sec સ્ક્વેર x નું સંકલન શું થશે? tan x cos x સ્ક્વેર નું માઇનસ cot x પ્લસ c. આપણો જવાબ થઈ ગયો. બરાબર. લખી નાખો. અહીંયા આપણે સ્વાધ્યાય 7.2 પૂરું કરીએ છીએ. બરાબર. જો દાખલામાં ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી જોજો વિડીયો. આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આપણા માટે. બરાબર. રોકડિયા માર્ક્સ છે. દાખલા ખૂબ જ ઈઝી છે. તમે 2 વાર વિડીયો જોશો તો તમને દાખલા આવડી જશે. બરાબર. બીજું બેટા, વિડીયોને લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બરાબર. જેથી બીજા બાળકો પણ ઘરે બેઠા શીખી શકે. થેન્ક યુ.